શુક્રવારે દિવસ છે એટલે કે ફ્રાઈડે છે, ફ્રી ડે નહીં રહે, આજે ફેબ્યુલસ ડે રહી શકે છે જો તમે આ 20 શેરની જે વોચલિસ્ટ છે અમે તમને આપી છે એની પર જો તમે નજર કરશો તો મોમેન્ટમ જરૂરથી જોવા મળી શકે. તો ક્વિકલી હું અને અજય બંને અમારે જે 10 સ્ટોક છે અમારી જે ટીમ છે એને રિકેપ કરી લઈએ. અગર જો તમે કોઈ મિસ કરી હોય તો ના કરશો, આવી ભૂલ ના કરે, કારણ કે અહીંયા મોમેન્ટમ જોવા મળે છે. અજય બિલકુલ રિકેપમાં જોઈએ તો પરિણામવાળા સ્ટોક જ હતા. બીકાજી ફૂડ અને પ્રેસ્ટીજ લિસ્ટેડ બંને આઉટ પરફોર્મિંગ નંબર્સ અને ખાસ કરીને જે પરિણામ આવ્યા હતા બંને સ્ટોક છે. ઇન ગ્રીન લાઇન ચાલશું ગેલ ઇન્ડિયા, અહીંયા જે પણ જોશું પરિણામ થોડા નિરાશ કરતા છે. ઇન રેડ લાઇન ચાલશું ઓરોબિંદુ ફાર્મા મિક્સ ઇન લાઇન પરિણામ છે પણ ફાર્મા પેક જે પણ સપોર્ટ કર્યું છે. ઇન ગ્રીન લાઇન ચાલશું નાયકા, અહીંયા જો જે પણ જોશું કંપની ઇન્ટરનેશનલ બિઝનેસ અને બધા જ પરિણામ જો પરફોર્મિંગ આઉટસાઇડ છે, માર્જિન જો સારા જમ્પ થાય છે એટલે ગ્રીન લાઇન ચાલશું. હુનાસા કન્ઝ્યુમર, અહીંયા બી જે પણ જોશું કંપનીએ નંબર આપ્યા છે, નંબર બધા જ પેરામીટરમાં પોઝિટિવ સાઇડ છે. ઇન ગ્રીન લાઇન ચાલશું એલજી ઇલેક્ટ્રોનિક, વોલ્ટાસ, બ્લુ સ્ટાર અને પછી એલજી, અહીંયા બી જો જે પણ સમર સિઝન એને કંઈ જોશું ઇમ્પેક્ટ અહીંયા જોશું પરિણામ બધા જ વીક સાઇડ જોવા મળ્યા છે. તો એલજી ઇલેક્ટ્રોનિક્સ આ બી સ્ટોક છે. રેડ લાઇન ચાલશું વીબીએલ, અહીંયા જોઈશું કંપની પેપ્સિકો જે બોટલિંગ ટ્રેડમાર્ક હતું જે 30 એપ્રિલ 2049 સુધી જે હવે લંબાવી દેવામાં આવ્યું છે. પોઝિટિવ છે અને રિસ્ટ્રિક્શન બી ક્યાં ને ક્યાં હતા. આની છે બીજા કંપની સાથે કરારની એક ક્યાં ને ક્યાં રિસ્ટ્રિક્શન બી હટાવી દીધા છે. તો ઇન ગ્રીન લાઇન ચાલશું મારુતિ. નેક્સ્ટ આપણે ખાસ નજર કરીએ તો જૂન મહિનાથી ગાડીઓની પ્રાઇસ ખાસ કરીને વધી રહ્યા છે. 30,000 રૂપિયા આજુબાજુ મોડલ વાઇઝ અહીંયાથી પ્રાઇસ ઇન્ક્રીઝ થશે. ઇનપુટ કોસ્ટ વધવાને લીધે પ્રાઇસ વધારી રહ્યા છે. તો ઇન ગ્રીન લાઇન ચાલશું અને મધર્સ અહીંયા જે પણ ટેકનિકલ સ્ટ્રક્ચર જો પોઝિટિવ સાઇડ જોવા મળ્યું છે. જે પણ સ્ટોક જોઈશું ગ્રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર 52 હાઈ સ્ટોકે બનાવી દીધા છે, ઓલ ટાઈમ હાઈ તરફ જઈ રહ્યો છે. મોમેન્ટમ અહીંયા બી સ્ટ્રોંગ છે. ઇન ગ્રીન લાઇન ચાલશું. ટોટલ 10 સ્ટોકમાંથી વાત કરીએ તો ગેલ ઇન્ડિયા અને એલજી ઇલેક્ટ્રોનિક્સ આ બે સ્ટોક છે. પરિણામ બેઝ ઉપર ઇન રેડ રાખશું, બાકી 8 સ્ટોક છે ઇન ગ્રીન લાઇન. ઓકે તો દર્શક મિત્રો, આવા ક્વિકલી મારા પણ 10 સ્ટોક છે, મારી ટીમ છે, હું રિકેપ કરી લઉં. પહેલા બે આપણે ટેકનિકલ સ્ટોક્સ હતા. પહેલો તો એન્જલ વન, તમે જો અહીંયા ડેઇલી વીકલી બંને બહુ સરસ બ્રેકઆઉટ છે અને વીકલી ચાર્ટમાં આપણે જેમ વાત કરી તમે જો ટોપ 4 ટોપ બોટમ બન્યા બાદ સરસ બ્રેકઆઉટ છે અને ઇનસાઇડ બારમાં બ્રેકઆઉટ આપણને બહુ સરસ જોવા મળે છે. એટલે પહેલો સ્ટોક છે આપણે વાત કરીએ પ્રમાણે એન્જલ વન, આ સ્ટોક છે કે જેને આપણે આજે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરીએ પ્રમાણે દીપક ફર્ટિલાઇઝર્સ, અહીંયા પણ તમે જો બહુ સરસ મોમેન્ટમ આપણને જોવા મળે છે અને રાઉન્ડ બોટમ ફોર્મેશન તમે જો પૂર્ણ થયું છે, ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે એટલે ચાન્સીસ છે કે અહીંયા મોમેન્ટમ જોવા મળી શકે. ગ્રીન લાઇન ચાલીશું. આઈટીસી તમે નજર કરો તો અહીંયા પણ કંપનીના જે પરિણામ છે બહુ સરસ છે, સ્પેશિયલી માર્જિન સુધારે છે અને આ સિગારેટ વોલ્યુમ બહુ સરસ આવ્યું છે એટલે ગ્રીન લઈને ચાલીશું. એલઆઈસી, અહીંયા પણ તમે જો કંપનીના ઓવરઓલ પરિણામ પણ સરસ અને સાથે એમનું તમે જો એજન્સી એક્સપાન્શન સામે તમે જો ડિજિટલ ઘણા બધા તમે જો પ્લાન છે કે જેઓ ફ્યુચરને વિઝન લઈને એક સરસ આગળ વધી રહી છે એટલે એલઆઈસી પણ ગ્રીન લઈને ચાલીશું. પેટીએમ, આ જે બ્લોક ડીલ છે બ્લોક ડીલ ડિસ્કાઉન્ટ ઉપર શક્ય છે એટલે આપણે રેડ લઈને ચાલીશું શરૂઆતમાં. અને વાટેક વાબાગ, અહીંયા પણ તમે જો પરિણામ બહુ સરસ અને સાથે કંપનીની જે માઇલસ્ટોન છે, ઓર્ડર બુક છે, તમે જો બધામાં બહુ સરસ આપણને મુવમેન્ટ કહેવાય ને કંઈ અચીવમેન્ટ જોવા મળ્યું છે એટલે ગ્રીન લઈને ચાલીશું. દાલમિયા ભારત, તમે જો અહીંયા પણ પોઝિટિવ રહેશે કારણ કે અદાણી પાસેથી તેઓ અહીંયા ખાસ કરીને તેમની જે જલની જે સિમેન્ટ છે એ તેઓ ખરીદવા જઈ રહ્યા છે એટલે એમનું પણ અહીંયા પ્રોડક્ટ કેપેસિટી વધશે એટલે ગ્રીન લઈને ચાલીશું. સમ્માન કેપિટલ, તમે જુઓ તો અહીંયા પણ આપણને જે રીતે સમાચાર આપણને જોવા મળી રહ્યા છે કે ગઈકાલે જે સરસ તેજી આવી કારણ કે સોસાયટી જનરલે શેર ખરીદ્યા હતા જેના કારણે મોમેન્ટમ બહુ સરસ જોવા મળ્યું હતું તો એ પણ આપણે ગ્રીન લઈને ચાલીશું. આઈજીઆઈએલ તમે નજર કરો તો 3 દિવસથી સરસ આપણને મજબૂતી જોવા મળી છે એટલે કે તેજી જોવા મળી શકે છે એટલે ગ્રીન લઈને ચાલીશું. અને ત્રિવેણી ટર્બાઇન, અહીંયા પણ તમે જો વીકલી ચાર્ટમાં બહુ સરસ પોઝિટિવ મોમેન્ટમ છે એટલે આ પણ ગ્રીન લઈને ચાલીશું. સો મારા જે 10 સ્ટોક છે એમાંથી એક માત્ર પેટીએમ છે કે જેમાં બ્લોક ડીલ ડિસ્કાઉન્ટ ઉપર છે એટલે રેડ લઈને ચાલીશું. બાકીના 9 સ્ટોક છે કે જેને આજે આપણે લીલા નિશાન સાથે વોચલિસ્ટમાં એડ કરીશું. સો દર્શક મિત્રો, બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ અમે તમારા ફ્રાઈડે સ્પેશિયલ માટે રેડી કરી છે તો આની ઉપર તમારે નજર રાખજો કારણ કે અહીં મોમેન્ટમ જરૂરથી જોવા મળવાનું છે. ક્વિકલી એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે વિસ્તારથી વાત કરીશું. ઓપનિંગ કેપિટલમાં મારા સહયોગી યશ ભટ્ટ પણ જોડાશે કે આજે ફ્રાઈડે કઈ ખાસ સ્ટ્રેટેજી અમે તમારી માટે લઈને આવ્યા છે અને સાથે સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક બધું વિસ્તારથી વાત કરીશું. તેની માટે તમે જોડાઈ રહેજો અમારી સાથે એટલે કે ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.